નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 12 બદલાતો સમય તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 12માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીં જે ચિત્રો આપેલા છે તે ચિત્રોનો અભ્યાસ કરી અને ત્યાર પછી જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે હવે કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા? તો જવાબ છે કે મારા દાદા દાદી ઝૂંપડીમાં રહેતા હતા। તમારે તમારી જાતે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે, બરોબર। તમારા ઘરમાં તમારા દાદા દાદી જે છે તે તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા? ઘરનો પ્રકાર અહીં ઉપર આપેલો છે, બરોબર, જેમાંથી તમારે જોઈ અને જવાબ લખવાનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો? તો તમે જે પ્રકારના ઘરમાં રહેતા હો તે પ્રકાર અહીં લખવાનો છે। જવાબમાં લખેલું છે કે અત્યારે અમે પાકા મકાનમાં રહીએ છીએ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો? તો જવાબ છે કે હું પાકા મકાનમાં રહેવાનું પસંદ કરીશ। આ દરેક પ્રશ્નના જવાબ તમે તમારી જાતે લખી શકો છો। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાઈ હશે? તો જવાબ છે કે પાકું મકાન અને બહુમાળી મકાન બનાવવામાં લોખંડની સામગ્રી વપરાઈ હશે। પ્રશ્ન નંબર 5, પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? તો લાકડું, ઘાસના પૂળા, વાંસ, દોરી વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ થયો હશે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 6, તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? તો તંબુ બનાવવા માટે વાંસ, દોરડું, પ્લાસ્ટિક, ખીલાનો ઉપયોગ થયો હશે। પ્રશ્ન નંબર 7, ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાથી કયા કયા ફાયદા થશે? તો સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થશે, બિલમાં રાહત થશે, પર્યાવરણને ફાયદો થશે। ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે જોડકા જોડો। તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે જવાબ લખવાના છે વચ્ચે। વિભાગ અમાંથી પહેલું છે બહુમાળી મકાન, તો એની સામે આવશે બી, લિફ્ટની સુવિધા। ત્યાર પછી બીજું છે પતરાવાળું મકાન, તો એની સામે આવશે ડી, છત ખૂબ જ ગરમ થઈ જાય। ત્યાર પછી ત્રીજું છે નળિયાવાળું મકાન, તો એની સામે આવશે એ, સખત તાપથી રક્ષણ। ત્યાર પછી ચોથું છે ઝૂંપડી, તો એની સામે આવશે ઈ, ઘાસ કે પાંદડા ડાળીઓની છત। ત્યાર પછી પાંચમું છે માટીનું કાચું મકાન, તો એની સામે આવશે સી, છાણથી કરેલ લીપણ। એટલે પહેલાની સામું બી, બીજાની સામું ડી, ત્રીજાની સામું એ, ચોથાની સામું ઈ અને પાંચમાની સામું સી આવશે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે તફાવત લખો। તફાવત માટેના મુદ્દાઓ પણ અહીં આપી દીધા છે કૌંસમાં। તફાવત અહીં લખવાનો છે ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન વચ્ચેનો। તો સૌથી પહેલાં ગામડાના કાચા મકાનની અંદર પહેલો મુદ્દો છે કે આવા મકાનો માટી, છાણ, વાંસ, ઘાસ, લાકડું અને નળિયામાંથી બનેલા હોય છે। બીજો મુદ્દો, આ મકાન બનાવવા માટે ખર્ચ ઓછો થાય છે। ત્રીજો મુદ્દો, આ પ્રકારના મકાનમાં આધુનિક સુવિધાઓ ઓછી જોવા મળે છે। ત્યાર પછી હવે શહેરના પાકા મકાનનો પહેલો મુદ્દો છે કે આવા મકાનો ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ અને કાચના ઉપયોગથી બને છે। બીજો મુદ્દો, આ મકાન બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। ત્રીજો મુદ્દો, આ પ્રકારના મકાનમાં મોટા ભાગની આધુનિક સુવિધાઓ હોય છે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે અહીં કે તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે જણાવો। તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે। તમારી આસપાસ જોવા મળતા સ્થળાંતરિત પરિવાર કોઈ હોય તો એના વિશે તમારે લખવાનું છે। જવાબ અહીં લખેલો છે કે મારા ગામમાં એક પરિવાર મધ્યપ્રદેશથી સ્થળાંતર થઈને આવ્યો છે।
તે અહીં ખેતી કામમાં રોકાયેલો છે. તેના બાળકો મારી શાળામાં ભણવા આવે છે. તે લોકો ખેડૂતની વાડીએ રહે છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? તો જવાબ છે કે અલગ અલગ જગ્યાએ આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ અને લોકોની આર્થિક પરિસ્થિતિ તથા ઉપલબ્ધ સાધન સામગ્રીને આધારે અલગ અલગ પ્રકારના મકાન બનાવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે? તો જવાબ છે કે લોકો નોકરી કે વ્યવસાય માટે, ઉચ્ચ અભ્યાસ અર્થે જવાથી, પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે અન્ય સ્થળે રહેવા જવાનું પસંદ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવા માટેના કારણો જણાવો. તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે લોકો વધુ સારી સુવિધાઓ મેળવવા, મોટું મકાન ખરીદવાથી, શહેરી વિસ્તારમાં રહેવું ગમતું હોય તેવા શહેરોમાં અને શાંતિ ગમતી હોય તે ગામડામાં રહેવા માટે પોતાની ઈચ્છાથી જાય છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે કે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું કે છોડવું પડતું હોય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે સરકારી યોજનાઓ જેવી કે ડેમ બનાવવો, રોડ રસ્તા બનાવવા, કુદરતી હોનારત, યુદ્ધ અથવા મકાન ખાલી કરવાના કોર્ટના હુકમને કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું પડે છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, હેતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે તો તે શાની બનેલી હશે? 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ A નળિયા, વિકલ્પ B સિમેન્ટનું ધાબુ, વિકલ્પ C લોખંડના પતરા અને વિકલ્પ D ઝાડના પાન. તો અહીં જવાબ થશે વિકલ્પ C લોખંડના પતરા. તો આપણે અહીં બોક્સની અંદર C લખવાનો છે. તો આ રીતે પ્રશ્નનો જે સાચો વિકલ્પ હોય તેને જવાબ તરીકે આપણે આ બોક્સની અંદર લખવાના છે. બરોબર. બીજું જોઈએ ત્યાર પછી, પરેશભાઈએ પાકું મકાન બનાવ્યું છે, તેમાં કઈ વસ્તુનો ઉપયોગ નહીં કર્યો હોય? તો જવાબ છે વિકલ્પ D છાણ માટી. ત્રીજો પ્રશ્ન, નીરુબેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ લાવ્યા છે, તો નીચે પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે? જવાબ છે વિકલ્પ C નળિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, શબનમે પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવું છે, તો તેઓ કઈ સામગ્રી કારીગરને લાવી આપશે? ઓપ્શન A ગીઝર, ઓપ્શન B ટાઇલ્સ, ઓપ્શન C ફુવારો અને ઓપ્શન D આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન D આપેલ તમામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે, તો તેઓ કયા કયા કારીગરોને મળશે? ઓપ્શન A કડિયા, B પ્લમ્બર, C સુથાર, D આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન D આપેલ તમામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફાર જણાવો. તો અહીં બાબતો લખેલી છે અલગ અલગ, પહેરવેશ, કુટુંબ, ધંધા રોજગાર, ખોરાક. પહેલાંના સમયમાં આ દરેક વસ્તુ કેવી હતી અને આધુનિક સમયમાં શું ફેરફાર થયો તે આપણે લખવાનું છે. બરોબર. ઉદાહરણ એક અહીં આપેલું છે કુટુંબ. તો પહેલાંના સમયમાં ઘરના બધા સભ્યો એક જ પરિવારમાં રહેતા. આધુનિક સમયમાં નાનું કુટુંબ, સુખી કુટુંબની ભાવના છે. ત્યાર પછી હવે પહેરવેશની વાત કરીએ તો પહેરવેશની અંદર પહેલાંના સમયમાં પરંપરાગત પોશાક ધોતી, જબ્બો અને સાડી હતી. આધુનિક સમયની અંદર પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસ, ટી શર્ટ. ત્યાર પછી હવે ધંધો રોજગારની વાત કરીએ તો પહેલાંના સમયમાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન કરતા. આધુનિક સમયમાં દુકાન, નોકરી, ફેક્ટરી, ગેરેજ વગેરે નાના મોટા ધંધાઓ કરે છે. ત્યાર પછી ખોરાકની વાત કરીએ તો પહેલાંના સમયમાં રોટલી, રોટલા, દૂધ, છાશ, કઠોળ, શાકભાજી. આધુનિક સમયના ખોરાકની વાત કરીએ તો રોટલી, રોટલા, દૂધ, છાશ, જંક ફૂડ, પનીર, બ્રેડ વગેરે. શિક્ષણની વાત કરીએ તો પહેલાંના સમયમાં મોટે ભાગે ગામમાં હોય તે શાળામાં અને ગુરુકુળમાં. જે ગામમાં શાળા હોય તે શાળામાં અભ્યાસ થતો અને ગુરુકુળમાં અભ્યાસ થતો.
આધુનિક સમયમાં તો કે આધુનિક સગવડોવાળી શાળાઓમાં અભ્યાસ થાય છે અને ઓનલાઈન અભ્યાસ થાય છે. ત્યાર પછી આગળ છેલ્લો મુદ્દો છે ઘર કે મકાન. તો પહેલાંના સમયમાં માટી, છાણ, લાકડા અને પથ્થરના બનેલા કાચા મકાનો હતા. આધુનિક સમયમાં રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ વગેરેથી બનેલા પાકા મકાનો છે. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારોને ઓળખી તેનો ઉપયોગ જણાવો તથા તે વ્યવસાયકારનું નામ પણ જણાવો. તો અહીં જે ચિત્ર છે તેની અંદર જે ઓજાર દેખાય છે એને ઓળખવાના છે, એનો ઉપયોગ કહેવાનો છે, અને આ જે કોઈ ઓજાર છે તેનો ઉપયોગ કયા વ્યવસાયકાર કરે છે તેનું નામ લખવાનું છે વ્યવસાયકારનું. બરાબર. સૌથી પહેલું 1 નંબર છે તેને કહેવાશે ટ્રોવેલ. તેનો ઉપયોગ ચણતર કરવા માટે થાય છે અને તેનો ઉપયોગ કરનાર જે વ્યવસાયકાર છે તેને કડીઓ કહેવાય છે. ત્યાર પછી બીજા નંબરે, પહેલા નંબરનું અહીંયા જે હતું ઉપર અહીંયા જે ચિત્ર હતું તેની વાત કરીએ આપણે. બરાબર. હવે બીજા નંબરનું જે ચિત્ર છે તેની વાત કરીએ. અહીંયા નીચે લખેલું છે સ્ટેથોસ્કોપ. તો બીજા નંબરનું જે ચિત્ર છે તે ઓજારનું નામ છે સ્ટેથોસ્કોપ. તેનો ઉપયોગ છે હૃદયના ધબકારા માપવા માટે. વ્યવસાયકાર તો ડૉક્ટર તેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે ચાકડો. તેનો ઉપયોગ માટીના વાસણ બનાવવા માટે થાય છે અને ચાકડાનો ઉપયોગ કુંભાર કરે છે. ત્યાર પછી ચોથું કાતર, કાસકો, વાળ કાપવા માટે. તેનો ઉપયોગ વાણંદ કરે છે. પાંચમું છે સિલાઈ મશીન. કપડાં સીવવા માટે ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરે છે દરજી. ત્યાર પછી છઠ્ઠું છે એરણ અને હથોડી. તો લોખંડના ઓજાર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરનારને લુહાર કહેવાય છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે ખોટો શબ્દ છેકી નાખો. તો અહીં વાક્યની અંદર ખોટો શબ્દ છે તે ચેકવાનો છે. પહેલું વાક્ય, સોસાયટીઓમાં એક જ જેવા લાગતા મકાનોને ઓળખવા ઘર નંબર અથવા તો આધાર નંબર. તો અહીંયા ખોટો શબ્દ આધાર નંબર થશે, તે આપણે ચેકી નાખીએ. એટલે હવે આખું વિધાન બને કે સોસાયટીમાં એક જ જેવા લાગતા મકાનોને ઓળખવા ઘર નંબર અપાય છે. આવી જ રીતે બીજા વિધાનમાં આ જે શબ્દ છે આધુનિક નવા મકાનો, તેને ચેકીએ એટલે આપણું વિધાન બને ગામડામાં જૂની ઢબના કાચા ઘર શહેર કરતાં વધુ જોવા મળે છે. ત્યાર પછી હવે આગળ ત્રીજું વિધાન શું થશે? આજે નોકરી કે ધંધાર્થે લોકોનું શહેર તરફ સ્થળાંતર વધુ થઈ રહ્યું છે. ચોથું, એક જ જગ્યા છોડીને બીજે રહેવા જવું તેને સ્થળાંતર કહેવાય. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે મને ઓળખો. પહેલું વિધાન, હું ખેતરમાં કામ કરું છું તથા હળ મારું ઓજાર છે. તો ખેડૂત આવશે તેમાં. બીજું, હું મકાનનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો. તો એમાં આવશે રસોડું. ત્રીજું, હું પ્રાણી વડે ચાલતું માલની હેરફેરનું વાહન છું. તો એમાં આવશે બળદગાડું. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 10, પ્રોજેક્ટ વર્ક. તો આ પ્રોજેક્ટ વર્ક છે તે તમારે જાતે કરવાનું છે. અહીં સૂચના છે કે કોઈ પણ 2 વ્યવસાયકારના ચિત્રો ચોંટાડો. તો તમે અહીં કોઈ પણ 2 વ્યવસાયકારના ચિત્રો ચોંટાડી શકો છો. અહીં ડૉક્ટર અને પોલીસ આ 2 વ્યવસાયકારનું ચિત્ર ચોંટાડેલા છે. બરાબર. અહીં નીચે સૂચના છે કે આ સિવાય તમે અન્ય ચિત્ર પણ ચોંટાડી શકો છો. તમને જે ગમતા હોય તે કોઈ પણ 2 વ્યવસાયકારના ચિત્રો અહીં તમે ચોંટાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 12 બદલાતો સમય, તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.